છુવનવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાનના 2 દિવસમાં સુરત, સેલવાસ અને નવસારી એમ 3 વિસ્તારની મુલાકાત લેશે। દિલ્હીથી સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી હેલિકોપ્ટર મારફતે સીધા તેઓ સેલવાસ જશે, જ્યાં નમો હોસ્પિટલ સહિત રૂપિયા 2587 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે। ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે ફરી સુરત આવશે, જ્યાં રોડ શો કરી પર્વત પાટિયા ખાતે આવેલા નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં જાહેર સભાને સંબોધશે। ત્યારબાદ સુરતમાં તેઓ રાત્રિ રોકાણ કરી શનિવારે સવારે નવસારી ખાતે જશે। આવતીકાલે એટલે કે 8મી માર્ચે મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહને સંબોધિત કરશે। નવસારીના વાસી બોરસી ખાતે આ કાર્યક્રમ થકી વડાપ્રધાન 1 લાખથી વધુ લખપતિ દીદીઓને સંબોધન કરશે। વડાપ્રધાનના આ 2 દિવસીય કાર્યક્રમ માટે દક્ષિણ ગુજરાતનું તંત્ર ખડે પગે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ સભા સ્થળ પર જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી જોડે ડેપ્યુટી મેયર ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની તૈયારી? ખૂબ જોરશોરથી તૈયારી ચાલુ રહી છે। જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણા સુરત મહાનગરમાં લિંબાયત ખાતે આવતા હોય ત્યારે એમને આવકારવા માટે, એમને એક ઝલક પામવા માટે તમામ સુરતીઓ એમને રાહ જોઈ રહ્યા છે આતુરતાથી। કઈ રીતની તૈયારી અને કેટલા કિલોમીટરનો રોડ શો રહેશે? આપ જોઈ રહ્યા છો મોદી સાહેબને આવકારવા માટે, એમને જોવા માટે ખૂબ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે લગભગ હેલીપેડથી લઈને નીલગિરી ગ્રાઉન્ડ સુધીમાં જેટલું અંતર છે એટલું સુધી લોકો એમને ઉત્સાહ જોવા માટે ઉત્સાહ સાથે જોડાવશે। બિલકુલ, અહીંના અન્ય કોર્પોરેટર અને કાર્યકર્તા ઉપસ્થિત છે। અમિતભાઈ, કઈ રીતની ઘડીઓ હવે ગણાઈ રહી છે અને કઈ રીતની તૈયારી? બસ થોડાક સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આપણી વચ્ચે આ નીલગિરી ઐતિહાસિક મેદાનમાં આવી રહ્યા છે અને લગભગ 2 લાખથી વધુ લોકોને આ આખા વિસ્તારમાં 2 લાખથી વધુ લોકોને આજે અલગ અલગ વિધવા સહાય છે, દિવ્યાંગ સહાય છે, તમામ યોજનાઓનો લાભ આજે અહીં આપવાના છે। અને લગભગ 30 થી વધુ અલગ અલગ સમાજ દ્વારા આ અહીંયા એક રોડ શો બી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ વેશભૂષામાં લોકો જોડાશે અને લગભગ ત્યાં બી 1 લાખથી વધુ લોકો સાહેબને આવકારશે એવી અમને આશા છે। બિલકુલ, જોઈ શકાય છે અત્યારે તડામાર તૈયારી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અત્યારે ઘડીઓ ગણાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કલાકે જે સુરત આવનાર છે અને અત્યારે તમામ પ્રકારની તૈયારી જે છે તે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે કરી દેવામાં આવી છે। તમામ રસ્તાઓ પર નરેન્દ્ર મોદીના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં શણગાર જે છે તે કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ અત્યારે જે રીતના ખાસ કરીને જે ડોમના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં જે મહાશય જે ડોમ બનાવવામાં આવ્યો છે તે ડોમના દ્રશ્યો પણ આપણે અહીંના બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અત્યારે મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ જે છે તે અહીં ઉપસ્થિત રહેશે અને તમામ વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જોઈ શકાય છે અત્યારે તડામાર તૈયારીની સાથે અત્યારે તમામ કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। એટલે કે રોડ શો પૂર્ણ થયા બાદ અહીં સભા સંબોધવાના છે અને પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે। એટલે કે કોઈ પણ બંદોબસ્તની અંદર અથવા તો જે કાર્યક્રમમાં કોઈ તકેદારી પણ રાખવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।